નમસ્કાર દર્શક મિત્રો, આજ તારીખ 10 એપ્રિલ 2025 ગુરુવાર અને આપ નિહાળી રહ્યા છો તાપી મિત્ર અખબારની યુટ્યુબ ચેનલ તાપી મિત્ર ન્યૂઝ। હવે નિહાળીએ આજના ટોપ 10માં મહત્વની ખબરો। સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસને મોટી સફળતા મળી છે। દેશભરમાં અનેક ગુનાઓમાં વોન્ટેડ જાહેર થયેલ આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે। આઈસીઆઈસીઆઈ બેંકની મગોબ શાખામાં પૈસા ઉપાડવા માટે ગયેલા કારખાનેદાર પાસેથી સિફતાઈથી 2 લાખ પડાવી ગયેલા ગઠિયાને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે પકડી પાડ્યો છે। આ આરોપી સામે ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યના 56 ગુનોનો ભેદ ઉકેલી કાઢ્યા છે। અબ્બાસ સૈફુદ્દીન ઉકાણી ઉર્ફે રાજુ સિંધે ઉર્ફે દત્તાત્રેય સોનુ સિંધેને ઝડપવા પોલીસને સફળતા મળી છે। અમદાવાદમાં આવાસના મકાનોના બોગસ પોઝેશન લેટર આપી ગરીબ લોકો સાથે છેતરપિંડી કરનારા વધુ 2 આરોપીઓની સોલા પોલીસે ધરપકડ કરી છે। મહત્વનું છે કે આરોપીઓની મદદ કરનાર અન્ય કોઈ નહીં બિલ્ડરનો કર્મચારી હોવાનું સામે આવ્યું છે। સાથે જ આરોપીઓએ ન માત્ર સોલા પરંતુ શહેરના અન્ય આવાસના મકાનોના બોગસ પોઝેશન લેટર બનાવી લોકો સાથે છેતરપિંડી કરી હોવાનો પણ ખુલાસો થયો છે, જે અંગે સોલા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। સુરતમાં સામાન્ય બોલચાલીમાં મહિલાઓ પર હથિયારથી હુમલો કરવામાં આવ્યો છે। શહેરમાં સરદાર માર્કેટમાં રવિવારે મારામારીની ઘટના બની હતી, જેમાં 2 શખ્સ દ્વારા 6 મહિલાઓને મારવામાં આવ્યો હતો। મહિલાઓ અને આ 2 શખ્સ વચ્ચે માર્કેટમાં સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી અને મામલો એટલો બધો વધી ગયો કે વાત હાથાપાઈ સુધી પહોંચી હતી। આ ઘટનામાં મહિલાઓને ઈજા પહોંચતા પોલીસે હુમલો કરનાર 2 શખ્સની ધરપકડ કરી છે। ગુજરાતમાં સિંહ ગણતરી મુદ્દે વનમંત્રી મુળુ બેરાનું નિવેદન સામે આવ્યું છે। તેમનું કહેવું છે કે પ્રથમ વખત સિંહ ગણતરીમાંની મદદ લેવાશે અને વન વિભાગનો સ્ટાફ સજ્જ થયો છે। 10મી 13 મે સુધી યોજાશે સિંહ ગણતરી અને આ સિંહની ગણતરીમાં સ્વયંસેવકો, વન વિભાગ, એનજીઓ જોડાશે તેમજ 11 જિલ્લામાં સિંહ ગણતરી થશે। રાજ્યમાં બોગસ ડોક્યુમેન્ટના આધારે ફેક હથિયાર લાયસન્સ મેળવીને રોલો પાડનારા સામે પોલીસે કાર્યવાહી કરી છે। ખોટી રીતે લાયસન્સ મેળવીને ફટકડી મેળવનાર શખ્સોની પોલીસે ધરપકડ કરી છે। મણિપુર નાગાલેન્ડના બોગસ હથિયાર લાયસન્સ કૌભાંડ કેસમાં ઘણા ખુલાસા થયા છે, જેમાં ગુજરાતે ટીએસે વધુ 16 હથિયાર ધારકોની ધરપકડ કરી છે, જેમાં અમદાવાદ, સુરત, બોટાદ, સુરેન્દ્રનગરના હથિયાર ધારકોની ધરપકડ કરવામાં આવી છે। 16 જેટલા હથિયારો અને કાર્ટીઝ જપ્ત કરાયા છે, જેમાં સમગ્ર કૌભાંડમાં 108 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। અગાઉ એટીએસે 7 આરોપીઓની ધરપકડ કરી હતી। મધ્યપ્રદેશના જબલપુર જિલ્લાના ચરગનવા ગામમાં આજે 10 એપ્રિલ ભયાનક અકસ્માત થયો છે। ફૂલ સ્પીડે દોડી રહેલી કાર પુલની રેલિંગ તોડી 30 ફૂટ નીચે નદીમાં ખાબકી છે। આ ઘટનામાં કારમાં સવાર 4 લોકોના મોત થયા છે, જ્યારે 2 લોકો ગંભીર હોવાના અહેવાલો સામે આવ્યા છે। ગુજરાતના અનેક જિલ્લામાં અગનઝરતી ગરમીના કારણે એપ્રિલ મહિનામાં જ લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। ત્યાં ભારતના અનેક રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે। આજે સાંજે અચાનક જ દિલ્હી તથા આસપાસના જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડી અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો। વરસાદના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે। હવામાન વિભાગે દિલ્હીમાં 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની આગાહી વ્યક્ત કરી છે। દિલ્હીની સાથે સાથે ગાઝિયાબાદ, હાપુડમાં વરસાદ ત્રાટક્યો હતો। દિલ્હીમાં ભારે પવન અને વરસાદમાં વીજળી પડવાની સંભાવનાના કારણે તંત્રએ લોકોએ વૃક્ષ તથા વીજળીના થાંભલાથી દૂર રહેવાની ચેતવણી આપી છે। ભારતના ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની 3 ન્યાયાધીશોની બેન્ચ 16 એપ્રિલે વક્ફ સુધારા અધિનિયમ 2025ની બંધારણીય માન્યતાને પડકારતી અરજીઓ પર સુનાવણી કરશે। આ અંગેની માહિતી સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર આપવામાં આવી છે, જે અનુસાર જસ્ટિસ સંજય કુમાર અને જસ્ટિસ કે. વી. વિશ્વનાથન અરજીઓની સુનાવણી કરતી બેન્ચમાં સામેલ થશે। મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ઉત્તર પ્રદેશમાં ગુનેગારો સામે કડક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જેમાં મુખ્યમંત્રી યોગીની ઝીરો ટોલરન્સ નીતિની અસર દેખાય છે। યુપી રાજ્ય ગુનેગારોનું ગઢ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે મિશન શક્તિ ફેઝ 5 દ્વારા સરકારે મહિલાઓ, બાળકો અને સામાન્ય લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં 10 કે દમ નામના 10 મોટા અભિયાન ચલાવી ગુનેગારોની કમર તોડી છે। યુપી સરકાર લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને 10 અભિયાન શરૂ કર્યા છે, જેમાં ઓપરેશન ત્રિનેત્ર,
મજનુ, ગરુડ, બચપન, ખોજ, રક્ષા, શિલ્ડ, ડેસ્ટ્રાય અને વ્યસન મુક્તિનો સમાવેશ થાય છે. ફૂડ પેકેજિંગમાં મોટા ફેરફારો થઈ શકે છે. દેશમાં સ્થૂળતા, ડાયાબિટીસ અને હૃદય સંબંધિત રોગો, કાર્ડિયોવેસ્ક્યુલર રોગો વધતા તેને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. પેકેજ્ડ ખાદ્ય પદાર્થો પર ચેતવણી લેબલ ફરજિયાત બનાવવાનો આદેશ આપ્યો છે. કોર્ટે આ મુદ્દા પર નિષ્ણાત સમિતિ પાસેથી 3 મહિનાની અંદર સૂચનો માંગ્યા છે જેથી ખાદ્ય સુરક્ષા નિયમોમાં જરૂરી ફેરફારો કરી શકાય. આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા અપડેટ મેળવવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.